ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત સહિત 12 રાજ્યોમાં એસઆઈઆરની જાહેરાત કરવામાં આવી છે. એસઆઈઆર પર પહેલા પણ એની કાર્યવાહી, એની પદ્ધતિ પર ખૂબ મોટા પ્રશ્નો ઉભા થયા છે. બિહારમાં જે રીતે ચોક્કસ વર્ગ વિસ્તારને પોલિટિકલ પાર્ટીના મતદારોને જાણી જોઈને એનું મતદાર યાદીમાંથી નામ કમી થઈ જાય, એક રાજકીય એજન્ડા સાથે રાજકીય પાર્ટીઓને નુકસાન થાય અને જે ભારતીય જનતા પાર્ટી છે એને ફાયદો કરાવવા માટે ઇલેક્શન કમિશન કામ કરતું હોય એવું સ્પષ્ટ લોકોના આક્ષેપને પુરાવા મળ્યા છે. અને જે રીતે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એક તટસ્થ સંસ્થા છે, સંવિધાનિક સંસ્થા છે, જેની જવાબદારી છે કે દેશમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય. અને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન ત્યારે જ થઈ શકે જ્યારે મતદાર યાદી સાચી હોય. રાહુલ ગાંધીજીએ જે રીતે આખા દેશમાં વોટ ચોરીનું જે નેક્સસ છે એને ખુલ્લું પાડ્યું, જે રીતે વોટ ચોરી કરવામાં આવે છે, જે રીતે પૈસા લઈને મતદાર યાદીમાંથી નામોને કમી કરવામાં આવે છે, જે રીતે ખોટા નામોને દાખલ કરીને રાજકીય ફાયદો મેળવવામાં આવે છે, આ બધી આખા જે પુરાવા બહાર આવ્યા, વોટ ચોરીનો આખું જે નેક્સસ બહાર આવ્યું, એનાથી લોકોને ઇલેક્શન કમિશનની તટસ્થતા પર આજે શંકા છે, એની કાર્યવાહી સામે પણ શંકા છે. આજે પણ ઇલેક્શન કમિશને વોટ ચોરી બાબતે કોઈ એવો ખુલાસો નથી કરી શકી કે જેથી લોકો એની નિષ્પક્ષતા પર ફરી વિશ્વાસ કરે.